પાંડેસરા વડોદની એક સોસાયટીમાં બે પાડોશીઓ વચ્ચે મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ક્રિકેટ રમવા બાબતે ના પાડતા પાડોશીએ પિતાને ફોન કરી મિત્ર વડે પાડોશીની જ જાહેરમાં ધોલાઈ કરી નાખી હોવાનું સામે આવ્યું છે. એટલું નહીં, પરંતુ આ હુમલામાં દીકરીને બચાવવા પડેલી માતાને પણ માર મરે હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું છે. પાંડેસરાના વડોદ ગામ ખાતેના સાઈ મોહન સોસાયટીમાં રહેતા સુશીલાબેન બંસીભાઈ કલાલે જણાવ્યું હતું કે ઘર બહાર સોસાયટીના બાળકો ક્રિકેટ રમતા હતા. દડો ઘરની બારી અને વાહનો પર અથડાતો હતો. બસ આ વાતને લઈને બાળકોને ક્રિકેટ થોડી દૂર રમવા માટે કહ્યું, એટલે પાડોશીના છોકરાએ પિતાને ફોન કરીને ઝઘડો કર્યો હતો અને ઝઘડો થયોની ખોટી જાણ કરી દીધી હતી. ગુસ્સામાં લાલચોળ થઈને આવેલા પિતાએ પુત્રની વાતમાં આવી જાય એના મિત્રોને બોલાવી અને મારી ઉપર હુમલો કરી નાખ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે અમે સતત સમજાવતા રહ્યા, પરંતુ પાડોશી સમજવા તૈયાર જ ન હતા. લાકડી લઈ મારા પુત્ર કમલેશ બાદ પુત્રી પાયલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બચાવવા દોડી તો મારી પર પણ તૂટી પડ્યા હતા. આખી ઘટના હાલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અમે પોલીસ ફરિયાદ પણ કરી છે. અઝર કુરેશી, રિટર્ન ન્યૂઝ.